નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અલકા પ્રમોદ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ તસવીર 6x4 ઇંચની સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા તસવીર 6x4 ઇંચની. વ્યોમની રાહ જોતી આહના સ્કૂલના લોખંડી ગેટની બહાર ઊભી હતી. 1:30 વાગ્યે સ્કૂલનો ગેટ ખુલ્યો ને બાળકોને જાણે જેલમાંથી મુક્તિ મળી હોય એમ ઘોંઘાટ કરતા બહાર દોડી આવ્યા. આહનાની નજર વ્યોમને શોધી રહી હતી. રોજની જેમ દોડીને વળગી પડતો વ્યોમ ક્યાંય સુધી દેખાયો નહીં. આહનાની નજરમાં વ્યાકુળતા છવાઈ. બહાર આવવામાં આટલી વાર તો ક્યારેય વ્યોમે કરી નહોતી. એની ધીરજનો અંત આવવા લાગ્યો. એ ગેટ વટાવીને અંદર જવાનું વિચારતી હતી જ ને દૂરથી ધીમા પગલે થાકેલી ચાલે વ્યોમને આવતા જોયો. મમ્મા, મને બહુ ખરાબ બીમારી છે. આવતાની સાથે આહનાને વળગી પડવાના બદલે વ્યોમે આહનાને સવાલ કર્યો. આહનાનું હૃદય એક ધડકારો ચૂકી ગયું, છતાં મન પર સંયમ કેળવી લીધો. ના રે બાબા, આવું કોણે કહ્યું? મારા ટીચર કહેતા હતા કે આવી બીમારી હોય તો છોકરાને સ્કૂલે ન મોકલવો જોઈએ. હે મામા, મને શું થયું છે? વ્યોમના સવાલનો આહના શું જવાબ આપે? દીકરાના નિર્દોષ ચહેરા પર છવાયેલી વ્યથા પારખીને વહાલથી એને તેડી લીધો. ઘેર આવીને જોયું તો વ્યોમની નોટમાં પ્રિન્સિપાલને તાત્કાલિક મળી જવાની નોંધ હતી. સાંજે શિરીષને વાત કરી. બંને જણને વણનોતર્યા તોફાનનો અંદેશો આવી ગયો. બીજા દિવસે બંને પ્રિન્સિપાલની ઓફિસમાં બેઠા હતા. પ્રિન્સિપાલે વ્યોમની બીમારી અંગે અફસોસ વ્યક્ત કરવાની સાથે એને સ્કૂલમાં ન મોકલવાની ચેતવણી આપી દીધી. ડોક્ટરે કહ્યું છે કે વ્યોમના સ્પર્શથી કે એની સાથે બેસવાથી કોઈને એના રોગની અસર નહીં થાય. આહના અને શિરીષે પ્રિન્સિપાલને સમજાવવામાં કોઈ મણા ન રાખી. પ્રિન્સિપાલ મેડમ આ સત્ય જાણતા હતા, પણ અન્ય બાળકોના વાલીઓને જાણ થાય તો એમની સ્કૂલની પ્રતિષ્ઠા જોખમાય એ ભયે વ્યોમ સ્કૂલમાં આવે એવું ઈચ્છતા નહોતા. આહના અને શિરીષે ડોક્ટરની લેખિત ખાતરી આપવા સુધીની તૈયારી દર્શાવી, પણ પ્રિન્સિપાલ મેડમ ન માન્યા તે ન જ માન્યા. બીજી સાંજે કોમન પાર્કમાં રમવા ગયેલો વ્યોમ ગયો એવો તરત જ પાછો આવ્યો. એની બેસ્ટ બડી માયનાએ એની સાથે રમવાની ના પાડી દીધી. કારણ માયનાના મમ્મી પપ્પાએ એને વ્યોમથી દૂર રહેવાની તાકીદ કરી હતી. અને પછી તો ધીરે ધીરે વ્યોમના મિત્રો એનાથી
દૂર થવા માંડ્યા. મામા, હવે હું ક્યારે સ્કૂલે નહીં જઈ શકું? મામા, હવે મારી સાથે ક્યારેય કોઈ રમશે જ નહીં. મામા, મામા, હું મરી જવાનો છું. રોજ વ્યોમ એક નવો સવાલ લઈને આહનાની સામે ઊભો રહેતો. વ્યોમ એની શારીરિક પીડા જાણે, સમજે કે અનુભવે એ પહેલા એની અપાર માનસિક વ્યથા જોઈને આહના અને શિરીષની ઊંઘ ઉડી ગઈ હતી. શું દોષ હતો આ માસૂમનો? એકવાર માંદો પડ્યો એ કોઈના દોષની સજા કેમ એને ભોગવવાની આવી? ભગવાનના ઘેર આવો અંધેર. ક્યારેક તો એવો વિચાર આવે છે કે જેણે નવી સિરીંજના બદલે જૂની વપરાયેલી સિરીંજથી વ્યોમને ઇન્જેક્શન ઠોકી દીધું, એ પાપીને પકડાવીને ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. આહનાના મનનો વલોપાત વધતો જતો હતો. શિરીષ પાસે પણ ક્યાં આ વલોપાત માટે આશ્વાસન હતું? વ્યોમ એડ્સનો શિકાર બન્યો છે. એની જ્યારે જાણ થઈ ત્યારે તો વ્યોમની સારવાર કરીને એને બચાવી લેવા સિવાય અન્ય કોઈ વિચાર બંનેના મનમાં આવ્યો સુદ્ધા નહોતો. પણ જ્યારથી વ્યોમ તરફ સૌનો વ્યવહાર બદલાવા માંડ્યો, એને અછૂતની જેમ તર છોડવામાં આવ્યો, ત્યારે બંનેનો આક્રોશ લાવાની જેમ ફાટી નીકળ્યો. શિરીષે હોસ્પિટલમાં વપરાતી સિરિંજ કઈ કંપનીમાંથી આવે છે એ જાણીને સિરિંજની વિશ્વસનીયતાની તપાસ કરવા અંગે તે કંપનીની સામે કાયદાનુસાર કોર્ટમાં કેસ દાખલ કર્યો. પરિણામે ચોથા દિવસે કંપનીનો માણસ એમના ઘેર આવ્યો. એ કંપનીની સિરિંજ અનેક લોકો માટે વાપરવા છતાં આજ સુધી કોઈને નુકસાન નથી પહોંચ્યું. એટલે વ્યોમની બીમારી કેવળ એક અણધાર્યો સંયોગ છે એમ સમજાવીને એની સારવારનો ખર્ચો આપીને કેસ માંડવાળ કરવા પ્રયાસ કર્યો. વ્યોમ અને વ્યોમની બીમારી એમના માટે એક કેસ માત્ર હતો. સમાધાન નહીં કરવાની શિરીષની મક્કમતાની સામે થાય તે કરી લેવાની ધમકી આપી ને ચાલ્યો ગયો. કંપનીની પહોંચ ઘણી ઉપરના લેવલ સુધી હતી. પુત્રને મોતના ઘાટે લઈ જનાર કંપનીને ખુલ્લી પાડવા શિરીષે પ્રેસનો સંપર્ક કર્યો. મીડિયાની મદદથી કંપનીમાં બનતી સિરીઝની વિશ્વસનીયતા અંગે તપાસ શરૂ થઈ ત્યારે તેમાં ઘણા મહત્વપૂર્ણ લોકોની સંડોવણીની કડીઓ મળી, જે સાબિત કરવી શિરીષ તો શું, પ્રેસનાય ગજા બહારની વાત હતી. થોડા દિવસ અખબારમાં આ સમાચાર હેડલાઇન બની ગયા ને પછી ભૂતકાળ બનીને ભૂલાવા માંડ્યા. વ્યોમની જે બીમારીના સમાચાર ભૂલાવા માંડ્યા, એ બીમારીએ જોર પકડવા માંડ્યું હતું. સાધારણ તાવ ધીમે ધીમે જોર પકડતો ગયો. દવાઓ અને સારવાર નિષ્ફળ જવા માંડી. વધુ પડતા તાવમાં વ્યોમ લવારીએ ચડી જતો. મારે સ્કૂલે જવું છે, મારે એક્ઝામ આપી છે મમ્મી. તું કહેતી હતી ને ભણી ગણીને મોટો ડોક્ટર બનજે. માયના, એ માયના, હું તને જરાય નહીં ચીડવું. હા, મારે બધા રમકડા તને આપી દઈશ, પ્રોમિસ. પણ પ્લીઝ મારી સાથે રમ. વ્યોમની સારવાર હવે હાથ બહારની વાત હતી. જે લોકોએ વ્યોમની સારવાર અંગે ખર્ચો આપવાની તૈયારી બતાવી હતી, એ જ કંપની
હવે ધમકી પર ઉતરી આવી. એટલું જ નહીં, એની સાથે સંકળાયેલ શહેરના મોભી લોકો તરફથી કેસ પાછો ખેંચી લેવા શિરીષ પર દબાણ વધવા માંડ્યું. વ્યોમના કેસ માટે જેમના ટેકાની અપેક્ષા સેવી હતી અને જેમણે ખાતરી આપી હતી, એ નામાંકિત સમાજ સેવક અજય ભદૌરિયા પણ હળવેથી ખસી ગયા. શિરીષ બેવડા આઘાતથી ભાંગી પડ્યો અને એક દિવસ આહના અને શિરીષને કકળતા મૂકીને વ્યોમ અંતિમ પ્રયાણે ચાલી નીકળ્યો. બીજા દિવસે વ્યોમની તસવીર સાથે એની અવસાન નોંધ છાપવામાં આવી ત્યારે એની બાજુમાં એક નામી સંસ્થા દ્વારા સામાજિક કાર્ય માટે અપાયેલ પુરસ્કાર સ્વીકારતા સમાજ સેવકની 4x6 ઇંચની તસવીર છપાયેલી હતી. કહેવાની જરૂર છે કે એ તસવીર નામાંકિત સમાજ સેવક અજય ભદૌરિયાની હતી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.